અરે પ્રધાનજી, જી મહારાજા. આ ખેડૂત લોકો કોઈ સારા કામે જતા એવું લાગે છે અને આપણને જોઈ અને અવળું શા માટે ફરી ગયા છે એની ખરી ખાતરી કરો તમે. બહુ સારું મહારાજા. ખેડૂત ભાઈઓ, આ બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો છો? બહુ સારું ખેડૂત. અરે મહારાજા, ખેડૂત ભાઈઓનું કેવું એવું છે, જો સાચું અને સત્ય જણાવશે તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, તમે આ ખેડૂત લોકોને સત્ય મનાવો અને જો સત્ય ન માને તો એમને ભોળાનાથના સોગંદ આપો અને તમે સત્ય મનાવો. બહુ સારું મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, જો તમે સાચું અને સત્ય નહીં જણાવો તો તમને શંકર ભગવાનના સોગંદ છે. અત્યારે અમે વાવણી કરવા જોઈએ છીએ પ્રધાનજી. આપણા મહારાજા તો પેટના વાંચા છે પ્રધાનજી, અને જો એમના સુકન લઈ અને અમે વાવણી કરવા જઈએ ને પ્રધાનજી, અમારા ખેતરમાં ગાળો પણ ના ઉગે પ્રધાનજી, ગાળો પણ ના ઉગે. બહુ સારું ખેડૂત. અરે મહારાજા, આ ખેડૂત ભાઈઓનું કેવું એવું છે કે આપના મહારાજા છે ને એ તો પેટના વાંજ્યા છે. જો એમના સુગંધ લઈ અને અમારા ખેતરે વાવણી કરવા જઈએ ને તો અમારા ખેતરમાં એક દાણો પણ ના ઉગે. અરે પ્રધાનજી, તમે આ ખેડૂત લોકોને કહો કે મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા આવી ત્રણ દીકરી હોવા છતાં હું માંજો કઈ રીતે કહેવા પ્રધાનજી? બહુ સારું મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, આપના મહારાજા છે એને લાસા, લક્ષ્મી અને સગુણા આવી ત્રણ દીકરી છે, તો એ કઈ રીતે વાંચ્યા કહેવાય? હા પ્રધાનજી, દીકરી છે તો પારકા ઘરની આશ કહેવાય પ્રધાનજી. આજ પાળાઓ આજ પોતપોતાને સાસરે ચાલી જાય પ્રધાનજી. જો પાછળથી મારો છોકરો એ લૂલો લંગડો એક પુત્ર હોય ને પ્રધાનજી તો આ રાત ચાલે, નહીતર એક દિવસ આ રાગને પણ તાળા દેવાય પ્રધાનજી. બહુ સારું ખેડૂત ભાઈઓ. અરે મહારાજા, જી પ્રધાનજી, ખેડૂત ભાઈઓનું કેવું એવું છે કે આપના મહારાજા છે દીકરી છે ને એ તો પારકા ઘરની આશ છે. જો આજે પરણાવો તો કાલે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બુગડો કે લૂલો લંગડો એકાદ પુત્ર હોય ને તો આ રાજ ચાલે, નહીતર એક દિવસ આ રાજને તાળા દેવા. હે પ્રધાનજી, આ ખેડૂત લોકોની વાત કેવી ખરેખર સત્ય છે પ્રધાનજી. માટે આ ખેડૂત લોકોને કહો કે આજે તો એને અવળા સુકન થયા હોય તો કાલ સવારે સૂર્યોદય થતા સવળા સુકનને એના ખેતરે વાવણી કરવા જાય. બહુ સારું મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, જો આજે તમારે અવળા સુકન થતા હોય તો કાલ સવારે સૂર્યોદય થતા સવળા સુકન લઈ અને તમારા ખેતરે વાવણી કરવા જજો. બહુ સારું પ્રધાનજી.